બાજી મત વાલો. હાય ગાઈસ, देखा तो नहीं किसका गाना सुनाएगा थोड़ी लगाए आई थिंक रिक्शा જેટલું થોડુંક તો હશે તન પતરું નહીં દેખાતો યાર ભાઈ આ જો થોડા હરિયાળા જો હરખા ફિટ કરવાના છે હેલો કો વતન હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો જય માતાજી તો ભાઈ ઉઠીને આવ્યા છે સીધા ઉપર ધાબા ઉપર ચમકા ને ઉપર એ વ્લોગિંગ હવે ચાલુ કરવું પડશે ચમકા નેચર ને સૂર્યનો પ્રકાશ નહીં આવતો નેચર અંધારું થઈ જશે એનું કારણ છે કે પેલો શેર બને ને એટલે મારે હવે ઉપર આવવું પડશે જો હું ત્યાંથી વ્લોગ ચાલુ કરતો હતો એ અહીંથી અને હવે જો સૂર્યનો પ્રકાશ આવતો નહીં એટલે મારે સીધું ધાબા ઉપર આવીને ચાલુ કરવો પડે તો ભાઈ થોડી વાર હેડીએ પછી નીચે જઈએ આપણે ભાઈ સાહિલને તો ઉઠી જશે હો બધા પેલી માસી બાપા પપ્પા માની કેટલો જણો ઉઠ્યો છે બીજો બધો સુઈ રહેશે અત્યારે ખબર નહીં અંજુરી ઉઠી જઈએ ચમકીને નિહાર જવાનું હોય ને 10 વાગે એટલે ઉઠવું પડે તમે ભાઈ ચમ નડ્યા આ ભાઈ નડ્યા પણ આ ભાઈ તો ગાઈસ હવે જઈએ છીએ આપણે નીચે ચા પીવાનો બાકી છે બધું બાકી છે ચાલો જઈએ આપણે નીચે ફટાફટ ચિંગનું અહીં મૂકીને આવ્યો તો સીનના કારણે અંધારું આવે છે મની ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પપ્પા ભલે ગુડ મોર્નિંગ ભાઈ બંધ તો અહીંયા આવીને ઊંઘી છે હાલ આવીને ઊંઘ્યો જા ઉઠી દીધી એકલી ઉઠી ચા દૂધ પીને ઊંઘી જાઓ ગુડ મોર્નિંગ તો ભાઈ ઉઠીને આજે નિહાર નહીં ગયો ઉઠાય ને તું શનિવારે છે નિહાર જાવ એમ કે છે તો દેવા દે કોક જ વાર જાઉં છું ને સમજો હા કોક જ વાર જાઉં છું ને क्रिस का सुनेगा नहीं हो पर ले बेटा तो बोलो ना क्या किया नहीं आवड़તું સેકન્ડ પાછું કોમ ચાલુ થઈ જશે આડી ઓમ મારવાની છે હિંમત મારવાની છે ને બાબુ ઓમ ઓમ જોજે ઓમ આડી મારવાની છે ને આડી તરી ના છે અને પેલ સાહેબ તઈને જ આવે ઓકે તો જો આમ તઈને આડી મારશે ખુલ્લી જીતી થઈ જઈ ને ફીટ હા આ ખુલ્લી જીતી તો હલો ગુડ મોર્નિંગ બેટા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઊંઘમાં છે એટલા હજુ એટલે મીઠો વગાડી ભાઈ મારું નામ દેવાનું માં બેટા મી નહીં વગાડ માં ચોકા તું મારું નામ દઉં હે આઈ લવ યુ ચા પીધો નહીં બોલો ફોન જ જોવાનો છે ગાઈસ લાગી છે ભૂખ તોંદી ખાવાનું બને તોંદી આપણે પાપડ શેકીને ખાઈએ હવે ગરમ થઈ તો એ ગાઈસ નહીં લેતો નહીં ભૂખ લાગેલી છે કઈલી માસી ખાવાનું બનાવો તોંદી આપણે પાપડ શેકીને ખાવું થયો ગુડ મોર્નિંગ મમ્મી જય માતાજી તો ભાઈ આપણો પાપડ શેકીને આવી ગયા થોડા બળી જશે એક આ બળી ગયો પેલો આ સાઈડ બળી ગયો પણ મજા આવે બરેલો ખાવાની તાર ખાવો લી પાપડ નહીં ખાવો ઘણું બધું ખાવા મળી ગયું તો ભાઈ અમે બધા બેઠા 3 જણા બેહી અંસાની મજા લઈએ એ અંસાને તો ઘણું બધું ખાવા મળી ગયું મારું ભાઈ ગુજરાતી નપાસથી હોય રહ્યો ગુજરાતી નપાસથી કોઈ ગુજરાતી બોલે એમ જ નપાસ થવાનું ઇંગ્લિશમાં થવું તો ચાલે ઇંગ્લિશમાં પાસ
ઇંગ્લિશમાં પાસ. શું કરવાનું ઇંગ્લિશમાં પાસ? ગુજરાતીમાં પાસ થવાનો. આમ બાટલો આમ રાખ ના તાનવરી. ગુજરાતીમાં ન પાસ થવું ને ઇંગ્લિશમાં પાસ થાય. આવા ને આવા અમારા ગામના ભોના હો બધા. બધા ભોના નક્કોમાં છે. હું નક્કોમાં એમ કે છે હું કોમ નહીં કરી નક્કોમાં નહીં ભાઈ આ ભોનો ભોનવા નહીં દેતો. અરે ટકલા એ ટેંગે 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 ના મૂકવાનું જ છે ભાઈ. ટેંગે 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 નમસ્કાર દે પાહો તું મારા ટેંગે 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 એક વાર એ ટેંગે તો ઘણું બધું ખાવા મળ્યું. શરમાઈ ગયો. ગાઈસ હવે અમે જઈએ છીએ છાસ લેવા રિક્ષા લઈ. મનમોજી મત વાલો રંગીલો મલિક ઠાકોર આયો. ભાઈ રિક્ષા લઈને તો છાસ લેવા જઈએ છીએ. આવડતી તો નથી પણ ચલાવીએ છીએ. બાઈક આવડે એટલે આ તો આવડવાનું જ છે. શું કે ભદ્રેશ? સાચી વાત. ખરાત મને રિક્ષા આવડત નહીં આવડતી. ડ્રાઈવર ખરેખર પણ બીક લાગી એમાં. તો ભાઈ તનુનો ફોન આવ્યો તો કાકા કે ડેરી મિલ્ક લેતો હતો. બે ડેરી મિલ્ક લીધી, છાસ લીધી. છાસ લઈને હવે જઈએ છીએ ઘેર. હાય ગાઈસ. લે અરે બેટા નથી બીજી યાર. હા પણ મેં પૂછ્યું પણ એવી નથી ચોકલેટ તો હું આયરી લઈને આવ્યો બેટા. લ્યા લ્યા આ ડેરી મિલ્ક લાવ પેલી નથી દેવા તો લઈ જી. લે 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 છોકલો ચો જ્યો મારો. ચો જ્યો લે ચો જ્યો. દેખાતો નહીં ચો છે લે. અરે આયરો ને લે ખા. અલે ખા નહીં યાર. આવું કરવાનું મારા બેટડા. લે એક ખાઈ જા બસ એક ખા. નહીં ખાય કોઈ નહીં તાન યાર. પેલી નથી તો હું આયરી લઈને આવ્યો. હવે કે આ તો નહીં ખાવે મારે કે હું તો પેલી કહેતી હતી. હવે ચોઈ લાવવાની એ તો હતી નહીં. હા ખાવ ઉડી 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 આ ઉડા. ओ ले बेटे. ए तना मैं क्या बोल रहा हूँ तेरे को किस का गाना सुनाएगा? सुना दो फिर एक बार. अल्लाह बड़ा. लो એક તારી અને એક અંજુની હો ને બે જણો ખ હો ને અરજી લઈ લીધી. લાવી પડે અને તો લે બાકી એમ તો ના લે. ભાઈ બ્રેજા છે તમારી જોડે તો અને પોલીસની ગાડી છે. બે ગાડીઓ રાખો તમે તો. મલિકા કાકા આટલી જ આપતી હે ને આપણે ના હું એટલી જ ખાઈ. આટલી જ ખાઈ બેટા હું હો ને. થેન્ક યુ. મારા દીકા પપ્પી કરવા દે મને. થેન્ક યુ. આ ટમાટર બડે મજેદાર. ટમાટર એ કોમેડી ચાલે ભાઈ વન. કે કેવું લાગ્યું અંજુ? બસ ખાસ હાલ લે. ભાઈ અમે રીલ્સ બનાવતા હતા ટ્રેન્ડિંગ ગીત ઉપર પણ કેટલી મગજમારી થઈ તો એ બની નહીં. 15-20 મિનિટથી બનાવતા તો એ બની નહીં. જોઈએ સારી લાગશે તો ક્લિપ હરખી કરીને મૂકી દઈશું નકર રહેવા દઈશું. આ ભોરાને બહુ સમજાયો. રેલા ઉતારવા માટે રેલા એ પરસ્યો થઈ ગયો. હું એ પરસ્યો થઈ ગયો. નીતિને પરસ્યો થઈ ગયો. એ તો પેલી ઇકોમ જઈને બેસી જતા. અંદર કોમ ચાલે છે. અમે હવે તાપ થઈ ગયા ને એટલે શાંતિ કંટાળી હશે બેસે છે. અમે રીલ્સ બનાવતા હતા પણ નહીં બરોબર આવી. ચાલશે આવી શકો આન્સર બરોબર આવી કોઈ નીતિન બરોબર નહીં આવી. સારું બરાબર આવવાનું જોવું પડશે પાછું.
બતાવી દે. હેલો કહો વતન 50 રૂપિયા થાય. આપી દઉં 50 રૂપિયા થાય કેટલા? સારું આપું 50 રૂપિયા લાવો હેડો. આપું હા બોલ બોલ. હા બોલ ના બોલ. હા પણ નહીં લે પૈસા તું કે બોલ. બોલ ના બોલ. શરમાઈ જાય છે ભાઈ હો. મને શીખવાડે છે રે. ચાલો હવે અંદર જઈએ ગાઈસ અમે. અને જોપા આ હળિયા નવા નાખાયા. આ ખુલ્લું હતું ને એટલે આ એ નાખ્યું ફિટ કરવાના થોડા જો. આ જો થોડા હળિયા હજુ હરખા ફિટ કરવાના છે. કે આ બધા થઈ જશે. આ એક બાકી છે. જો એક આ નાખ્યો પેલી સાઈડ નાખ્યો. પેલા જોપાન તો હજુ કલર જ નહીં થયો. આ બધાને કલર કરવાનું કીધું પણ બધો કલર જ નહીં કરતો. નહીં હતા. ચલો ચલો વાયર સુધી નહીં છે. દોટ ના મારે. તનુ નું માપ લે તું લે. ઉભી રે ઉભી રે. ગાઈસ હવે જઈએ છીએ અમે પતરું લેવા. જેમ કે થોડું ખૂટતું હતું ને એ પતરું લેવા જઈએ છીએ રિક્ષા લઈ. એટલે આપણા પપ્પા પતરું જોઈને આવ્યા હતા. એક લેવા જવાનું છે ને એનું પતરું. ચો જવાનું એટલે બધા સાહેબના ભાઈબંધના તો જ જવાનું છે. ગાઈસ પોકી જશે તોથી પતરું લેવાનું છે. જેમ કે થોડુંક જ લેવાનું છે. થોડું એટલે કોઈ આઈ થિંક રિક્ષા જેટલું થોડુંક તો હશે એટલું લેવાનું છે. અને પતરું લઈને ઘેર જઈએ કટિંગ બટિંગ કરશે પછી બધું થશે. ભાઈ એને કોમ નહીં કરતા એટલી તો કોમેડી કરાવું છું કર કે પણ એક પકડ ને એક અમે લઈ લઈએ તું એ તમે એક લઈ જાઓ. અલ્યા બધા ઉભો રે વાગશે. બે ભેગા કરે એક કામ કરો. અલ્યા વાગશે. વાગી જ નહીં ને કે ગબડ્યું. એમાં આવા માખમ દેખાતો નહીં પાવ કે દેખાતો નહીં. હવે ડાયરેક્ટ લઈ લે ને. એવું છે ગાઈસ વચ્ચે લઈને અહીંથી જવા દે તો યાર. તો ગાઈસ પત્રો લઈ લીધો છે ને હવે જઈએ છીએ ઘેર. ગાઈસ આપણે પત્રો લઈને ઘેર આવી જઈએ છીએ. પેલી સાઈડ દેખાય ને જગ્યા એક જ નાખવાનું છે પત્રો. હા આજ તો બોલો ઉઠી ગયો. કેટલા વાગ્યા? ગુડ મોર્નિંગ. 3:30 ઉઠે છે. 3:30 ત્યાં તાણે તો બોલો ઉઠ્યો છે. તને પતરું નહીં દેખાતો? યાર ભાઈ અહીંયા બતાવ. ભાઈ અમારે ભોલામાં પતરું નહીં દેખાતું. હું એના પતરું દેખાડું એને આગળ જઈને. આ પત્રો નહીં દેખાતો યાર. ચાલ આ પત્રો લઈને આવશે પણ આ પતરું એને દેખાતું નહીં. હવે દેખાયું ને. તો ગાઈસ વાત પડી જશે. ચા ને તીખી પાપડી લાવી જશે. કોણ લાવી તું? કામ ભાભી કર લઈ. તો ગાઈસ વાત પડી જશે અને હું તો હોઈ જતો. આ એવો થાક લાગે તો ચમકા વહેલા ઉઠ્યા ને એટલે એવું થાય છે. ચમકો થાક લાગે આખો દારો કામ કરીએ તે કરીએ એટલે ઊંઘી જતો અને હાલ ઉઠે છે. શું કરો છો તમે બે? હા ભાઈ ગોપાલ મર પર ઝૂલે किरिस के कुल्फी खाते हो? कुल्फी खाना है। गाइस को खाना है. गाइस को खिलाओगे? हाँ लो खिला दो. लो हाँ खा लो गाइस खा लो. હા તો ગાઈસ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય બાય.